મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરાઈ છે। ત્યારે બનાસકાંઠા અને વાવથરા જિલ્લાની કુલ 9 વિધાનસભા વિસ્તારમાંથી ધાનેરા વિધાનસભામાં 2,84,647 મતદાતાઓના 100% ગણતરી ફોર્મના ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ। બનાસકાંઠાની કુલ 9 વિધાનસભા વિસ્તારમાં 94.13% ગણતરી ફોર્મના ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે। ધાનેરામાં પણ ધાનેરા વિધાનસભામાં જે પ્રથમ ફેઝ એન્યુમરેશન ફોર્મ એકઠા કરવાની કામગીરી છે એ અમે તમામ મતદાતા એટલે કે મારા ધાનેરા વિધાનસભાના 2,84,647 મતદાતા છે એ તમામ મતદાતાના ફોર્મ અમે પરત મેળવી અને એને ડિજિટલાઇઝ કરવાની 100% કામગીરી છે એ પૂર્ણ કરી છે। સમાચારોમાં આગળ વધીએ। મેવાણીના નિવેદન પર શ્રદ્ધા રાજપૂતનો પલટવાર। મેવાણી ગુજરાતના મોડલને સમજી નથી શક્યા। મેવાણી લતીફના ગેંગવોરનો ભૂતકાળ ભૂલી ગયા છે। સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આક્ષેપ કરે છે। પોતાને લોકપ્રિય રાખવાના ખોખલા પ્રયત્નો કરે છે। મેવાણીએ જે નિવેદન આપ્યું હતું તે બાદ પોલીસ પરિવારો પણ રસ્તા પર ઉતર્યા હતા અને તેમણે વિરોધ દર્શાવ્યો હતો। જો કે હવે ભાજપના શ્રદ્ધા રાજપૂત તેમણે પણ પલટવાર કર્યો છે। આજના માનનીય ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી જે પોતાની વામપંથી વિચારધારા માટે પંકાયેલા છે અને એ કદાચ ગુજરાતના મોડલને સમજી નથી શકે તો આ વામપંથી વિચારધારાને પ્રોત્સાહિત કરતા ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીજીએ લતીફના ગેંગવોરથી દારૂથી લઈને ભય ભ્રષ્ટાચાર અરાજકતાવાળો જે ભવ્ય ભૂતકાળ જે કોંગ્રેસ પાર્ટીનો છે એના વિશે કોઈ ચિંતન મનન કર્યું નથી। જે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાની પાર્ટીનો ભવ્ય ભૂતકાળ બાજુમાં મૂકીને અત્યારે જે પ્રમાણેના આક્ષેપો કરી રહ્યા છે, સતત ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં પોતાને લોકપ્રિય રાખવા માટેના આ ખોખલા પ્રયત્નો છે। આકાશમાં જોવા મળ્યા દિલ ધડક દ્રશ્યો। ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાશે। રાજકોટમાં આયોજિત એર શોની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે। આ કાર્યક્રમની ભવ્યતાનો અંદાજ આપતા આજે સૂર્યકિરણ ટીમના 6 વિમાનો દ્વારા અટલ સરોવર ખાતે મિની રિહર્સલ કરાયું હતું। રિહર્સલ દરમિયાન આ વિમાનોએ રાજકોટના આકાશમાં દિલ ધડક કરતબોની પ્રેક્ટિસ કરી હતી, જેણે આસપાસના લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ એર શો કેવડિયા ખાતે યોજાયેલા એર શો જેવો જ ભવ્ય હશે તેવી અપેક્ષા છે। આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ વાયુસેનાની ચોકસાઈ અને શિસ્ત હશે। ત્યારે આગામી 7મી ડિસેમ્બર રવિવારના રોજ સવારના 10:30 સ્માર્ટ સિટી એરિયા અટલ સરોવર વિસ્તારના આકાશમાં એર શોનું આયોજન કરાયું છે। ખાંભાથી સમાચાર। ગીરની ધારા ફરી ધ્રુજી છે। ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો છે। બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપની તીવ્રતા 2.2ની નોંધાઈ છે। સમઢિયાળાથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ 38 કિલોમીટર દૂર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। ખાંભા ગીરની ધારા ફરી એક વખત ધ્રુજી હોવાના સમાચાર। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, ક્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો અને કેન્દ્ર બિંદુ ક્યાં નોંધાયું છે? કોમલ, આમ જોવા જઈએ તો છેલ્લી 15 કલાકમાં બીજો ભૂકંપનો આંચકો નોંધાયો છે। ખાસ કરીને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ ભૂકંપના આંચકાની અસર જોવા મળી છે। ગત મોડી રાત્રે એક ભૂકંપનો આંચકો આવ્યા બાદ આજે બપોરે પણ 2.2નો આંચકો આવતા લોકો ગભરાઈ ગયા હતા અને ફરી એક વખત આ ભૂકંપની શ્રૃંખલા શરૂ ન થાય તેવું લોકો વિચારી રહ્યા છે, કારણ કે આ વિસ્તાર એવો છે કે જ્યાં સતત ભૂકંપના આંચકા આવતા હોય છે। પરંતુ છેલ્લા 1-2 વર્ષથી આ પરિસ્થિતિ બદલાઈ છે અને હવે બંધ થયો છે, પરંતુ છેલ્લી 15 કલાકમાં 2 આંચકાથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે। કોમલ, આભાર રાજન જાણકારી આપવા માટે।